बोले श्री गजानंद गणपति महाराज की जय। बोलो कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। नमः पार्वती पति हर हर महादेव हर हर। शिक्षण एज कल्याण संकुल સ્થાપવા બદલ પ્રથમ તો આપણે મહિપતસિંહ બાપુને ધન્યવાદ આપીએ, કારણ કે પોતાના માટે તો દરેક વ્યક્તિ સમાજની અંદર જીવે છે, પણ જેમનું જીવન બીજા માટે છે, એક અગરબત્તીની માફક પોતે સળગી અને બીજાને જે સુવાસ આપે છે, એક દીપકની માફક પોતે પ્રગટી અને જેમને બીજાના જીવનમાં અજવાળા કર્યા છે, એવા મહિપતસિંહ બાપુને અમારા શિવલહેરી ગ્રુપ વતી વંદે માતરમ। કારણ કે આ સંસ્થાનો નિયમ અમને ખબર છે કે દરેક બાળક જે છે એ દરેક બાળક જ્યારે પોતાનું નામ બોલે છે એ નામની પાછળ જે કહેવાય કે વંદે માતરમ બોલે છે, એ કોઈ પરિવારનું, કોઈ સમાજનું, કોઈ ધર્મનું સંતાન નહીં, પણ આ ભારત માતાનું સંતાન છે। એવા જેમને સંસ્કાર શીખ્યા છે એવા મહિપતસિંહને જે કહેવાય અમારા શિવલહેરી ગ્રુપ વતી પ્રથમ તો અમે સ્વાગત માટે આમંત્રિત કરીએ છીએ। કારણ કે છે મંદિરમાં પરિચય જેનો છે, મંદિરમાં પરિચય જેનો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી વ્યક્તિત્વ સાનું દરેક સેવાના પ્રતાપે હવે બધા એમને ઓળખે છે। એવા મહિપતસિંહનું સ્વાગત અમારા શિવલહેરી ગ્રુપ વતી અમારા લાલુભાઈ મોબડાયા, મોહમ્મદસિંહ, કરણસિંહ, રઘુવીરસિંહ એ પાંચેય મિત્રો જશે જોડે, અને જે કહેવાય કે પાંચ મિત્રો હરપાલસિંહ જાઓ અને બાપુનું સ્વાગત કરો।
ખૂબ ખૂબ આભાર. અન્ય જે કહેવાય કે રિવાજ મારા નોખા અને રસમ મારી જુદી, રિવાજ મારા નોખા અને રસમ મારી જુદી, મારા શબ્દો જ મારા કંકુ ને ચોખા. એવા શબ્દરૂપી કંકુ ને ચોખાથી દરેક બાળકોનું પણ અમારું જે શિવલેરી જે છે એ હાર્દિક સ્વાગત કરે છે. મહિપતસિંહ બાપુનો આપણે એક ટૂંકો પરિચય આપી દઈએ કે પોતે આવી નાની ઉંમરની અંદર જે કહેવાય કે આવડું મોટું સંકુલ ઊભું કરી અને આટલા બધા બાળકોની સેવા કરવાની, આટલા બધા બાળકોની જે કહેવાય કે દેખરેખ રાખવાની, માત્ર રહેવાનું નહીં પણ રહેવાનું, જમવાનું, તેમના કપડાં, તેમના સ્વાસ્થ્ય અંગેની તકેદારી પણ આપણા મહિપતસિંહ બાપુ જે કહેવાય એ ઉઠાવે છે. ગીજુભાઈ બધેકાની વાર્તાની અંદર મૂછાળી માં એવું પાત્ર આવે છે. એક શિક્ષકને મૂછાળી માં તરીકે ઓળખાવવામાં આવે છે. પણ ખરા અર્થની અંદર ગીજુભાઈ બધેકાની વાર્તાનું જો પાત્ર જોવા જઈએ તો આપણા આ 500 બાળકોના જે કહેવાય એ પિતા પણ આપણા મહિપતસિંહ છે અને એમની મૂછાળી માં પણ આપણા મહિપતસિંહ છે. કારણ કે જે વાલ બાળકોને એમના માતા પિતા તરફથી નથી મળ્યું, કદાચ કુદરતે ક્યાંક અન્યાય કર્યો હોય અને માતા પિતા જે કહેવાય એ અડધા વાટે મૂકીને ચાલ્યા ગયા, ત્યારે મહિપતસિંહે એમનું બાપ તરીકેનું, એમનું પિતા તરીકેનું, એમના વાલી તરીકેનું, એમની માતા તરીકેની દરેકે દરેક ફરજ નિભાવી છે. અને ખરેખર અમે આનંદિત છીએ કે આ શિક્ષણ એક સંકુલ થકી બાળકોને સંસ્કાર આપે છે, બાળકોને જે કહેવાય કે વ્યવસાય માટેની તક આપે છે, બાળકોને મોટા કરે છે, ઉછેરે છે વાલ સાથે અને દરેકે દરેક સાળ સંભાળ રાખે છે. માત્ર બાળકોની નહીં પણ મહિપતસિંહની વાત આપણે કરવા જઈએ તો લઘુત્તમ વેતન એ મહત્વનો મુદ્દો હતો. આજુબાજુની ફેક્ટરીની અંદર ઘણા બધા મજૂરોને એમનું પૂરતું વેતન આપવામાં આવતું નહોતું. સરકારના બહેરા કાને એ વાત ગઈ પણ સરકારે સાંભળ્યું નહીં. પણ આપણા મહિપતસિંહ બાપુએ લડત આદરી અને જે મજૂરો હતા, જે મિલની અંદર કામ કરતા મજૂરો હતા, એને મહત્તમ વેતન જે 420 રૂપિયાની ઉપરનું છે એ અપાવી અને એમને ન્યાય અપાવ્યો છે. રાશન કાર્ડની અંદર સરકાર તરફથી તો ઘણું બધું મળે છે પણ વચેટિયા એ બધું લઈ લેતા હોય છે. ત્યારે આપણા મહિપતસિંહે આજુબાજુના ગામની અંદર જઈ અને જે કહેવાય કે આવા રાશન કાર્ડની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે અને દરેક વ્યક્તિને એનો પૂરતો જથ્થો મળે એટલા માટે આપણા મહિપતસિંહ જે કહેવાય એ દરેક વ્યક્તિઓને પૂરતું રાશન કાર્ડ પણ અપાવ્યું છે અને એમાં મળતી તમામ વસ્તુઓ પણ અપાવી છે. એટલે સમાજની અંદર જ્યારે એક એવું નેતૃત્વ વિકસે કે એને સમાજની સરકારની પણ જરૂર નથી. અને અહીંયા સંકુલની અંદર આપણે જોઈએ છીએ કે માત્ર આવા નાના નાના ભૂલકાઓ નહીં પણ પંખીઓ માટે પણ માળો કર્યો છે. એટલે દરેકને ખુલ્લું આમંત્રણ છે કે આવો મારા માળાની અંદર પંખીડાઓ આવો, તમે ચણચણો, પ્રકૃતિ જે આપ્યું છે એ લઈ જાઓ અને બેસાવો. અને હવે વધારે વાત ન કરતા આપણે આપણી ધૂનને આગળ વધારીશું. મહિપતસિંહને બે શબ્દો અમે અમારા લાલા ભગત જે કહેવાય લાલુભા હેમુભા દયા અમારા કવિરાજ વતી જે કહેવાય એમની ખૂબ જ મહેનત હતી. 3-4 દિવસથી જે દોડધામ હતી અને આજે તો સવારના એમ કે મહિપતસિંહને ત્યાં જવાનું છે. દરેકે દરેક જે કહેવાય એ અમારા યુવાનોને જાગૃત કર્યા અને દાન માટે પણ અપીલ કરી કે મહિપતસિંહને ત્યાં જવાનું છે પણ ખાલી હાથે આવવાનું નથી, ત્યાં કંઈક આપીને આવવાનું છે. એટલે માટે જે કહેવાય ગામના દરેકે દરેક યુવાનને જાગૃત કર્યા. ધૂનમાં લાવવા બદલ પણ અમારા જે કવિરાજ છે એમણે ખૂબ જ મહેનત કરી અને જે કહેવાય કે અહીંયા આજે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે એમની બદોલત કરી રહ્યા છીએ. એવા અમારા લાલુભાનું એવું કહેવું છે કે મહિપતસિંહ પણ અમને બે શબ્દ અમારા ધૂન વતી કહે. પહેલા તો જોરદાર તાલી થઈ જાય આખી સમગ્ર ટીમ માટે કે નાનકડી વાતચીત થઈ હતી, વાતો વાતોમાં વાત નીકળી કે અમારું એક શિવલહેરી ગ્રુપ છે જે સરસ મજાનું ભજનનું કામ કરે છે. તો મેં કીધું ચલો એ લાભ મને ના મળે અને તરત જ માંગણી સ્વીકારીને કીધું ચલો, અને મેં કીધું ચલો આવતા વીકે જ કરી દઈએ. અને કાર્યક્રમ પણ થઈ ગયો ને આટલા દૂર દૂરથી તમે બધા આવ્યા છો અને ખૂબ ઉત્સાહથી આવ્યા છો. યુવાઓમાં બી નવો ઉત્સાહ છે, અમારા બાળકોમાં બી બહુ ઘણા દિવસ પછી આ કાર્યક્રમ થયો.
લગભગ મને યાદ છે 6 મહિના પહેલા એક ભજનનું આયોજન થયું હતું અને આ નવા સત્ર પછી પહેલીવાર આવો સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે. તે પહેલા તો તમારા બધાનો હું બહુ આભારી છું કે તમે આટલા દૂરથી અમારા સંકુલના સ્પેશિયલ અમારા બાળકો માટે તમે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. પહેલા તો બહુ આભારી છું. એની સાથે ચોક્કસ વાત કરીશ કે મારું જે કામ છે બાળકો માટે અને એના સાથે તમે બધા જાણો છો શિક્ષણ અને શોષણ આ બે મારા મુદ્દા રહ્યા છે. તો તમારા વિસ્તારની અંદર પણ એવું લાગે કે શોષણની તકલીફો છે તો ચોક્કસ મને યાદ કરજો અને એની સાથે વધારે ધ્યાન એની અંદર આપજો કે તમારા આસપાસ વિસ્તારની અંદર એવું કોઈ બાળક હોય જેના મમ્મી ના હોય પપ્પા ના હોય અથવા મમ્મી પપ્પા ના હોય અથવા મમ્મી પપ્પા પણ છે પણ છતાં એને ભણવામાં તકલીફ છે તો કોઈ પણ પ્રકારની ઝીઝક રાખ્યા વગર ફોન કર્યા વગર તમે એ બાળકને સંકુલમાં લઈને આવી જજો. એ 5 હશે 25 હશે 50 હશે 500 હશે તો હું લઈ લઈશ. એ તમને હું ખાતરી આપું છું અને એ વાતની બી ખાતરી આપું છું કે એ બાળક અહીંયા આવ્યા પછી ખાલી 5 દિવસ જો રહી ગયું તો તમારા ગામને ભૂલી જશે એની મારી ગેરંટી છે. એટલે એ પ્રયત્ન બી કરશું. બસ આવી રીતે સાથે રહેજો. આપણું સનાતન ધર્મ કમ્પ્લીટ એક વ્યવસ્થિત રીતે જે ચાલી રહ્યો છે આગળ વધી રહ્યો છે આગળ વધે એના માટે જનજાગૃતિ લાવતા રહેજો અને બધા અત્યારે બીજું બધું ભૂલીને બસ ભજન કીર્તનની અંદર લાગે છે. બરાબર ને? થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો. માત્ર પહેલા મૈપતસિંહને વંદે માતરમ અને રાષ્ટ્ર માટે બહુ પ્રેમ છે એટલે આપણે કર્મનું ગીત પહેલા લઈ લઈશું અને કર્મના ગીતથી શરૂઆત કરી અને પછી આપણે પાત્ર ઉપર જઈશું. મજા આવે આનંદ આવે બધા બાળકોએ હાથ ઊંચો કરવાનો આનંદ કરવાનો. આપણે આનંદ કરવા આવ્યા છીએ બધા ઘરના જ છે બરોબર. જ્યારે જ્યારે આનંદ આવી જાય ત્યારે મોજમાં હાથ ઊંચા કરવાના આનંદ કરવાનો બરોબર. હાલો હાલો मेरा कर्मा तू मेरा धर्मा तू तेरा सब कुछ मैं मेरा सब कुछ तू Hey,
રહ્યો છે કાર્યક્રમ અચૂક કોમેન્ટ કરજો અને ઓલવેઝ આ મારી જિંદગી આ દેશ માટે છે અને એ તમામ લોકો માટે છે જે પોતાની જાતને એકલા મહેસૂસ કરે છે. ઓલવેઝ મહિપતસિંહ તમારી બધાની સાથે છે. જીવીશ ત્યાં સુધી આપ બધાની માટે છું અને જીવીશ ત્યાં સુધી આપ બધા માટે કામ કરતો રહીશ. બસ સાથે રહેજો. થેન્ક યુ સો મચ.